આ તરફ લોકસભા ચૂંટણી થઈ રહી છે, મતદાન થઈ રહ્યું છે, ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ને આ મતદાન પહેલા હવે વોટ જેહાદની રાજકારણમાં એન્ટ્રી થઈ છે। આખરે વોટ જેહાદની એન્ટ્રી શા કારણે થઈ, કોણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે તે પહેલા સાંભળી લઈએ। बहुत शर्म आती है जब मैंने आज ये सुना कि कुछ मुसलमानों ने आज यहाँ पर बैठ के मुकेश राजपूत की मीटिंग कराई। मुझे लगता है समाज से उनका हुक्का पानी बंद कर देना चाहिए। इतने मतलबी मत बनो कि बच्चों की जिंदगियों से खेलो, हमारे बच्चों की जानों से खेलो। आज कितने लोग सीए एनआरसी में जेलों में बंद हैं। રાજકારણમાં વોટ જેહાદની એન્ટ્રી થતા હવે અલગ અલગ નેતાઓ જે છે તે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આ સમગ્ર મામલે આપી। 4 અલગ અલગ સભાઓ જ્યારે આજે કરી રહ્યા હતા ત્યારે એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહારો આ નિવેદનને લઈને કર્યા હતા। साथियों, इंडी गठबंधन की एक और रणनीति की पोल उसके ही नेता ने देश के सामने खोल दी है। अब इंडी गठबंधन ने मुसलमानों से वोट जिहाद करने को कहा है। अब बताइए, हमने लव जिहाद सुना था, लैंड जिहाद सुना था और वोट जिहाद, और वो भी पढ़े लिखे मुसलमान के परिवार से बात आई है। सामान्य मदरसा से निकले हुए किसी बच्चे ने नहीं कहा है। हाईली क्वालिफाइड फैमिली और कांग्रेस के वरिष्ठ पद पर बैठे हुए परिवार, ये मुसलमान परिवार ने कहा है, नारा दिया है वोट जिहाद करो। आप जानते हैं ना जिहाद का मतलब क्या होता है, जिहाद किसके खिलाफ किया जाता है। इंडी गठबंधन का साफ कहना है कि सारे मुसलमानों को एकजुट होकर वोट देना चाहिए। इंडी गठबंधन ने लोकतंत्र के उत्सव में वोट जिहाद की बात करके लोकतंत्र का भी अपमान किया है, संविधान का भी अपमान किया है। રાજકારણમાં વધુ એક મુદ્દો સામે આવી ગયો, જેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર અત્યારે સામે જોવા મળી રહ્યો છે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, એ નેતા દ્વારા જે મારિયા આલમ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેમાં પ્રધાનમંત્રીએ વળતા પ્રહારો પણ કર્યા છે। કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુરશીદની ભત્રીજી છે અને સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા મારિયા આલમના આ નિવેદન છે અને એ નિવેદન કે સમજદારીપૂર્વક વોટ જેહાદ કરીએ આ પ્રકારના નિવેદન તેમણે કર્યા હતા। આ નિવેદનનો ઉલ્લેખ ગુજરાતમાં ચૂંટણી સભા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે। નરેન્દ્ર મોદીએ કોઈ પણ નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે કોંગ્રેસના એક સિનિયર નેતા, જે પરિવાર છે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલું છે, એમના પરિવારના એક સભ્યએ કહ્યું છે કે વોટ જેહાદ કરવો જોઈએ અને એમ કરી અને પ્રધાનમંત્રીએ કોંગ્રેસને આડે હાથે લીધા હતા। સાથે કોંગ્રેસ તૃષ્ટિકરણની નીતિ કરી રહી હોવાનો આરોપ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આ સભાની અંદર લગાવ્યો છે। સાથે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે લવ જેહાદ તો અત્યાર સુધી સાંભળ્યું હતું, પરંતુ આ ચૂંટણીમાં હવે વોટ જેહાદ પણ સાંભળવા મળ્યું છે। આ સાથે એમણે વોટ જેહાદ અને લવ જેહાદના નામે કોંગ્રેસ અને પાકિસ્તાનના ગઠબંધનની પણ વાતો કરી હતી, કારણ કે શહજાદાને જીતાડવા માટે પાકિસ્તાનથી દુઆઓ થાય છે, પાકિસ્તાનથી તેમને સપોર્ટ મળે છે। આ પ્રકારની વાત પણ પ્રધાનમંત્રીએ આ ચૂંટણી સભાની અંદર કરી હતી। આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને 4 અલગ અલગ સભાઓનું સંબોધન વડાપ્રધાનનું છે, તેમાં 3 સભાઓ પતી ગઈ છે, વધુ એક સભા બાકી। પરંતુ આણંદ ખાતે જ્યારે સભા સંબોધવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે સભામાં તેમણે ઘણી બધી બાબતો કહી, અનેક બાબતો કહી, કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા અને કોંગ્રેસને 3 ચેલેન્જ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધી। फैमिली और कांग्रेस के वरिष्ठ पद पर बैठे हुए परिवार, ये मुसलमान परिवार ने कहा है, नारा दिया है वोट जिहाद करो। आप जानते हैं ना जिहाद का मतलब क्या होता है, जिहाद किसके खिलाफ किया जाता है। इंडी गठबंधन का साफ कहना है कि सारे मुसलमानों को एकजुट होकर वोट देना चाहिए। इंडी गठबंधन ने लोकतंत्र के उत्सव में वोट जिहाद की बात करके लोकतंत्र का भी अपमान किया है, संविधान का भी अपमान किया है। साथियों, इंडी गठबंधन की एक और रणनीति की पोल उसके ही नेता ने देश के सामने खोल दी है। अब इंडी गठबंधन ने
मुसलमानों से वोट जिहाद करने को कहा है। अब बताइए, हमने लव जिहाद सुना था, लैंड जिहाद सुना था और वोट जिहाद, और वो भी पढ़े लिखे मुसलमान के परिवार से बात आई है। सामान्य मदरसा से निकले हुए किसी बच्चे ने नहीं कहा है। हाईली क्वालिफाइड फैमिली और कांग्रेस के वरिष्ठ पद पर बैठे हुए परिवार, ये मुसलमान परिवार ने कहा है, नारा दिया है वोट जिहाद करो। आप जानते हैं ना जिहाद का मतलब क्या होता है? जिहाद किसके खिलाफ किया जाता है? इंडी गठबंधन का साफ कहना है कि सारे मुसलमानों को एकजुट होकर वोट देना चाहिए। इंडी गठबंधन ने लोकतंत्र के उत्सव में वोट जिहाद की बात करके लोकतंत्र का भी अपमान किया है। संविधान વાતોવાત આણંદમાં પ્રધાનમંત્રીએ કરેલ સભાની, પરંતુ ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગર પણ ગયા હતા અને ત્યારબાદ જૂનાગઢમાં પણ પ્રધાનમંત્રીએ સભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી આ દરમિયાન તેમણે કહ્યું કે ગિરનાર આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. આ ઉપરાંત પણ અનેક બાબતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સભામાં, પોતાની સભામાં લોકો સમક્ષ વ્યક્ત કરી હતી. પલ પલ તમારા માટે, પલ પલ દેશના 24/7 और 2047. અને સપનું છે વિકસિત ભારતનું. 2047માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ આખું એક અવાજે કહે કે ભારત દુનિયાનું વિકસિત રાષ્ટ્ર બની ગયું. તો જૂનાગઢ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર પણ પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા યોજી હતી અને મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે અહીં ઉપસ્થિત પણ જોવા મળ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહીં આટલી મોટી સંખ્યામાં માતા બહેનો હોય તે જ આનંદની વાત છે. તેમાં પણ માતા બહેનોએ ઓવારણા લીધા હોય તે પણ અનેક આનંદની વાત છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. 2 દિવસથી ગુજરાત ખૂબ પ્રેમ વરસાવી રહ્યું છે તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું. ગુજરાતનું ઋણ ક્યારેય ભૂલાય તેમ નથી તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. અમેઠી અને રાયબરેલી આ 2 બેઠક કે જ્યાંથી શું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે નહીં તેને લઈને હવે મહત્વપૂર્ણ માહિતી જે છે તે સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે કે આ બંને બેઠક પરથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. મનીષ પાસેથી વધુ વિગતો મેળવીએ. મનીષ, અંકિત, અત્યારે જે રાજનીતિમાં સમાચાર યુપીમાં છે, કારણ કે પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે રાજનીતિક સૂત્રો મુજબ કે અત્યાર સુધીમાં એવી અટકળો હતી કે ગાંધી પરિવાર જે છે યુપી છોડી રહ્યું છે, કારણ કે ઉત્તર પ્રદેશથી આ વખતે કોઈ મેદાનમાં ન હોય તેવી વાતો હતી. પરંતુ સીઈસીની બેઠક કોંગ્રેસની મળીને ત્યારબાદ કોંગ્રેસના મોટા નેતાઓનું એવું માનવું છે કે રાહુલ ગાંધી અમેઠી ન છોડવું જોઈએ. કેએલ શર્મા કોંગ્રેસના ગાંધી પરિવારના ખૂબ નજીકના વ્યક્તિ છે અને તેઓ અત્યારે તૈયારીમાં લાગેલા છે. આજ સાંજ સુધીમાં બની શકે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાની જાહેરાત કરે. અને બીજી બાજુ પ્રિયંકા ગાંધીની રાયબરેલી બેઠક, જે તેમના માતા સોનિયા ગાંધી ચૂંટણી લડતા હતા, આ બંને બેઠકો એવી રહી છે કે કોંગ્રેસનો ગઢ છે. અમેઠી બેઠક જ્યાં સંજય ગાંધીએ સૌથી પહેલીવાર અહીંયા ખાતું ખોલ્યું, પરંતુ એક ચાર્ટ બતાવવાની કોશિશ જે બાજુમાં ચાલી રહી છે કે કેવી રીતે ગાંધી પરિવાર અને ખાસ કરીને રાહુલ ગાંધી જેમનો ગઢ ગણવામાં આવે છે, રાહુલ ગાંધીનો અને ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ ગણાય છે અમેઠી, એ અમેઠી બેઠક પર ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર કેવી રીતે વધતો ગયો અને કોંગ્રેસને કેવી રીતે નુકસાન થતું ગયું એ આંકડાઓ બતાવે છે કે આ વાત છે જેના કારણે કોંગ્રેસના નેતાઓ હવે અહીંયાથી પાછી પાની કરતા નજર પડી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ અથવા ઇવન અમિત શાહે પણ આ વાત કરી હતી કે હવે એમનો આત્મવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. એની પાછળનું કારણ છે કે જે 5% વોટ સાથે ભારતીય જનતા પાર્ટી 2009ના ચૂંટણીના મેદાનમાં હતી, એ 2019ના મેદાનમાં આવતા 49% જેટલા એમના વોટ મળ્યા છે. એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન અમેઠીમાં ખાસ કરીને સુધર્યું છે, જે ગાંધી પરિવારનો ગઢ ગણાય છે. અને બીજી બાજુ કોંગ્રેસનું એવી જ રીતે ધીરે ધીરે જે વોટ શેર છે, લોકોના વોટ જે છે એમના પ્રત્યે ભરોસો છે ઓછો થતો જોવા મળી રહ્યો છે. અને એની પાછળનું કારણ છે કે અહીંયા એ જ બેઠક છે અમેઠી જેના પર અંકિત ગાંધી પરિવારના કોઈ પણ વ્યક્તિ જીતી શકે, પરંતુ સંજય ગાંધી બાદ અહીંયાથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. ઇવન મેનકા ગાંધી જ્યારે અહીંયા રાજીવ ગાંધી પણ ચૂંટણી લડતા હતા, મેનકા ગાંધી જ્યારે ચૂંટણી લડવા માટે ગયા રાજીવ ગાંધીની સામે, તો એક રસપ્રદ કિસ્સો એ પણ છે કે ત્યાંથી
ત્યાંથી એમના કાર્યકર્તાઓ એમના કપડાં ફાડી નાખ્યા હતા. આ પ્રકારની જે જનૂન છે આ ગાંધી પરિવાર માટેનું, ખાસ કરીને આ એક બેઠક પર, પરંતુ ધીરે ધીરે સમીકરણો બદલાઈ રહ્યા છે, જે સમય બદલાઈ રહ્યો છે, અને એ જ કારણ છે કે રાહુલ ગાંધી અત્યાર સુધીમાં અમેઠી બેઠક પર આનાકાની કરતા રહ્યા રાજકીય સૂત્રો મુજબ, પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસના મોટા નેતાઓ એવું કહી રહ્યા છે કે અમેઠી રાહુલ ગાંધી નહીં છોડે. અને બીજી બાજુ રાયબરેલી, જેમના માતા પરંપરાગત આ બેઠક પરથી લડતા હતા, સોનિયા ગાંધી, ત્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટી લડે તો કદાચ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે કમિટેડ વોટર છે, એમનાથી એને ફાયદો થઈ શકે. અંકિત. જી મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આજ સાંજ સુધીમાં, આજ મોડી સાંજ સુધીમાં સમગ્ર મામલે સ્પષ્ટતા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. સમાચારો તરફ આગળ વાત કરી. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારતીય જનતા પાર્ટી બેતુકી વાતો કરે છે, ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે, એવી તમામ વાતો અને વાક પ્રહારો જે છે તે અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી પર કર્યા હતા. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ નિકુલ પટેલ પાસેથી. નિકુલ. જે બિલકુલ અંકિત, અશોક ગેહલોત છે તે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમને એક પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ પર તેમને જે છે પ્રહારો કર્યા હતા. તેમને કહ્યું હતું કે જે મોંઘવારી છે, બેરોજગારી છે, તેના ઉપર અત્યારે કોઈ વાત કરવા માટે જે છે તૈયાર નથી. સાથે તેમને પણ કહ્યું કે ચૂંટણી સમયે જે છે તે બે મુખ્યમંત્રીઓને જેલની અંદર જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. મહત્વની બાબત છે કે જે ભાજપ બેતુકી વાતો કરે છે તેવું ગેહલોતે જે છે તે નિવેદન આપ્યું છે. અશોક ગેહલોત ગુજરાત પહોંચ્યા ત્યારે તેમને અનેક જે મુદ્દાઓ પર જે છે તે ભાજપને ઘેરવાનો જે પ્રયત્ન છે તે કર્યો હતો. તેમાં ખાસ કરીને જે અત્યારની જે રાજનીતિ થઈ રહી છે તેમાં જે બે મુખ્યમંત્રીઓ જેલની અંદર છે તેની વાત કરી, સાથે જ બેરોજગારી અને મોંઘવારીની પણ વાત છે તે ગેહલોતે કરી હતી. સાથે તેમણે એવું કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક બોન્ડ જે છે તે દેશનું સૌથી મોટું કૌભાંડ છે તે અત્યારે સામે આવ્યું છે. અને તેમણે એ પણ કહ્યું કે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો છે તે એકદમ સારો બનાવવામાં આવ્યો છે, જેમાં લોકોની જે વાતો છે તે મૂકવામાં આવી છે. આ સાથે તેમણે ભાજપને ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ સમગ્ર મામલે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જે છે તે શરૂ થઈ ગયો છે, પરંતુ એક તરફ ગુજરાતમાં ભરૂચ બેઠક એવી બેઠક કે જ્યાં સતત આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જે છે તે ચાલી રહ્યો છે મનસુખ વસાવા અને ચૈત્ર વસાવા વચ્ચે. પરંતુ ચૈત્ર વસાવાએ ફરી એકવાર જે મોર બનાવી દઈશું વાળી વાત કરી હતી, ત્યારબાદ ફરી એકવાર એ ધમકી ભર્યા સ્વરમાં વાત કરતા ચૈત્ર વસાવા જે છે તે જોવા મળ્યા છે. ચૈત્ર વસાવાએ કહ્યું છે કે અમારા જો કાર્યકરોને છેડશો તો અમે છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઈશું. તેમણે કહ્યું છે પોલીસ ભાજપનું કામ કરે છે, પોલીસે ભાજપના પટ્ટા પહેરીને બહાર નીકળી જાય છે તેવા આક્ષેપો તેમણે કર્યા. અને ફરી એકવાર તેમણે એ ચીમકી ઉચ્ચારી કે જો અમારા કાર્યકર્તાઓને છેડશો તો અમે છોડીશું નહીં ને તમને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઈશું. અમે કોઈને પીવડાવતા નથી, અમે લોકોનું કામ કરવા માંગીએ છીએ. પણ ચૈત્ર વસાવાને હળી કરશો તો ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે તૈયાર છીએ. એમાં ક્યારે પાછળ નીકળવું. પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે, પણ પોલીસ અધિકારીઓ, પીઆઈ હોય, પીએસઆઈ હોય, એસપી હોય કે ડીએસપી હોય કે આઈજી હોય, આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા કોઈ બે નંબરના ધંધા નથી, અમારા કોઈ હપ્તા નથી, અને અમારા એક પણ કાર્યકરને કોઈ હાથ લગાડશે છઠ્ઠીનો દૂધ યાદ દેવડાવી દેશે. તો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભલે હોય, પરંતુ રાજ્યના અલગ અલગ સ્ટેટમાં જે રાજવીઓ છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન ચોક્કસપણે જાહેર કર્યું છે. એક તરફ ક્યાંક મહદઅંશે ક્ષત્રિય સમાજનો એ રોષ જોવા મળે છે, પરંતુ રાજ્યના અલગ અલગ 49 જેટલા સ્ટેટના જે રાજવીઓ છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન જાહેર કર્યું છે. આજે રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ત્યાં આ સમર્થન જાહેર કરવામાં આવ્યું. આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે, ત્યારે એ ભારતીય વાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે. આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે 2024ની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ. તો એક તરફ ક્ષત્રિય સમાજનો એક વર્ગ છે જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ જઈને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યો છે, પરંતુ અહીંયા અલગ અલગ સ્ટેટના રાજવીઓ ભેગા થયા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન જાહેર કર્યું છે. વધુ વિગતો મેળવીએ ધવલ માકડિયા પાસે. ધવલ,
જે અંકિત લોકસભા ચૂંટણી 2024નો સૌથી ચર્ચિત મુદ્દો એટલે ક્ષત્રિય આંદોલન અને રૂપાલાના એક નિવેદનને લઈને રાજ્યભરમાં જે આક્રોશ પેદા થયો, ત્યારબાદ વિવિધ પ્રકારના રાજવીઓના નિવેદનો પણ આવ્યા હતા. પરંતુ એક સંયોગ એવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજ વહેલી સવારે રાજકોટની અંદરથી રાજકોટ સ્ટેટના માધાતાસિંહજી મહારાજના જે એમના બંગલા પરથી લગભગ 15 અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિઓ એટલે જે રાજવીઓ હતા એવા 45 રાજવીઓ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું કે અમે નરેન્દ્ર મોદીની સાથે છીએ. નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં જે કાર્યો કર્યા છે એ બહુ જ યોગ્ય રીતે કર્યા છે અને સનાતન ધર્મ માટે કર્યા છે. મહત્વનું છે કે રાજવીઓએ એવું કહ્યું કે ક્ષત્રિયોનું સંપૂર્ણ સમર્થન ભારતીય જનતા પાર્ટી છે અને નરેન્દ્ર મોદીની સાથે છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. મધુ શ્રીવાસ્તવ એક એવું નામ કે જે પોતાના બફાટ માટે જાણીતું છે અને એક વખત તેમણે એવો બફાટ કર્યો પણ ખરો કે જો અમારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવશે તો હું ભડાકે દઈ દઈશ. અને આ જ નિવેદન પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ક્ષત્રિય સમાજ કોઈ દી ક્યારેય ફાયરિંગોથી ગભરાયો નથી અને હું એને કહેવા માંગુ છું કે તારામાં તાકાત હોય તો કોઈ પણ ક્ષત્રિય સમાજના વ્યક્તિની સામે ફાયરિંગ કરી જો તો ખબર પડે કે તારી શું તાકાત છે. સુપ્રીમ કોર્ટે એક મામલામાં ચુકાદો આપ્યો અને ચુકાદો આપતા સમયે એ જે અરજી કરવામાં આવી હતી જેના દ્વારા તેમણે એવું કહ્યું છે કે લગ્નની પવિત્રતાને સમજવાની જરૂર છે. લગ્ન પહેલાં જ જે માત્ર રજિસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું, રજિસ્ટ્રેશન કરીને લગ્ન કરી દીધા અને ત્યારબાદ છૂટાછેડા માટે કાર્યવાહી જે છે તે કરવામાં આવનાર હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ બાબતે એક વસ્તુ એમ કહી કે તમારે લગ્નની જે પવિત્રતા છે તેને સમજવું પડશે અને ત્યારબાદ આ મામલે જે છે તે આગામી સમયમાં સુનાવણી થશે. પરંતુ ચુકાદા બાદ આખરે હવે શું કાર્યવાહી થઈ રહી છે આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અજય યાદવ પાસેથી. અજય, देखिए, निश्चित तौर पे सुप्रीम कोर्ट की तरफ से ये मामला एक ऐसे शादी को लेकर आया है जिसमें जो हिंदू की परंपरा है उसके हिसाब से शादी नहीं की गई, बल्कि उसके हिंदू परंपरा से शादी नहीं करने के बावजूद तलाक मांगने के अधिकार को लेकर थे. तो इसी पर सुप्रीम कोर्ट की तरफ से कहा गया था कि हिंदू जो मैरिज एक्ट है उसके तहत जो कोई भी शादी है उस सप्तपदी परंपरा से होनी चाहिए, यानी 7 फेरे लेने चाहिए. और हिंदू परंपरा के हिसाब से कोई शादी जो है जिंदगी भर बंधन बनने का एक फंक्शन है और साथ ही साथ पूरे समाज को ये बताना है कि अब हम साथ रहना चाहते हैं. ये कोई डांस या सेलिब्रेशन नहीं है जिसमें आप बिना हिंदू परंपरा का निर्वाह किए अगर शादी करते हैं और उसके बाद तलाक मांगते हैं तो एक उसको वैध माना जाएगा. तो बिना सप्तपदी परंपरा के कोई भी जो हिंदू शादी है उसे वैध नहीं माना जाएगा. यही सुप्रीम कोर्ट की तरफ से महत्वपूर्ण टिप्पणी की गई है.